નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના ભાતીગઢ લોકમેળાને ખુલ્લો મુકાયો। સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ઉદ્ઘાટન કરી પ્રજાજનો માટે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો। પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો ભવ્યાતિભવ્ય કાત્યોકનો મેળોનો આજથી પ્રારંભ થયો છે। 7 દિવસ ચાલતા આ મેળામાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે, જેને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ છે। ત્યારે આજે સવારે 10:30 કલાકે સિદ્ધપુરમાં પરંપરાગત રીતે ભરાતા કાર્તિક પૂર્ણિમાના લોકમેળા સંતો મહંતોના આશીર્વચન સાથે સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ઉદ્ઘાટન કરી પ્રજાજનો માટે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો। શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસના ત્રિવેણી સંગમ સરખા કાર્તિકી લોકમેળામાં 7 દિવસની પ્રાસંગિકતા વચ્ચે 10 લાખ જેટલા ભાવિકોની આવનજાવન અને ઉપસ્થિત હોય છે। માતૃતર્પણ તીર્થ તરીકે સિદ્ધક્ષેત્રે સિદ્ધપુરની ખ્યાતિ છે। સિદ્ધપુરના સરસ્વતી નદીના કાંઠે અનેક દેવદેવતાના મંદિરો આવેલા છે। આ મેળાને ભવ્યાતિભવ્ય રૂપ આપવા સિદ્ધપુર નગરપાલિકા દ્વારા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું સુંદર આયોજન કરેલ છે। સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખની રાહબરી હેઠળ કર્મચારી સહિત ઉપસ્થિત રહી કાત્યોકના લોકમેળા સુંદર સંચાલન હાથ ધરાયું છે। આ પ્રસંગે સિદ્ધપુર પ્રાંત અધિકારી જયકુમાર બારોટ, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનિતબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, કારોબારી ચેરમેન રશ્મિન દવે, તાલુકા પંચાયતના પ્રમુખ ગિરીબેન ઠાકોર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ કૌશલભાઈ જોશી, વિક્રમસિંહ ઠાકોર, મનીષભાઈ આચાર્ય ચીફ ઓફિસર તેમજ કોર્પોરેટરો, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં શહેરી અને આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિશાલ જયસ્વાલ, પાટણ। સિદ્ધપુરની પરંપરા મુજબ વર્ષોથી કાર્તિક પૂનમનો મેળો ભરાય છે। એની અનેક પ્રકારની મહત્વતાઓ છે। શ્રદ્ધાથી લોકો અહીં આગળ પિતૃતર્પણ માટે આવે છે અને પૂનમના દિવસે ગંગા જન્મા સરસ્વતી માતાજીના 3 નદીઓનું જ્યારે સંગમ થતું હોય અને પવિત્ર સ્નાન કરવા પણ લોકો આવે છે। આવી અનેક પ્રકારની વર્ષોથી આ ચાલતી પરંપરામાં આપે સિદ્ધપુર નગરપાલિકાએ અદ્ભુત વ્યવસ્થા કરી છે અને ચારેકો સારી સુવિધા ઊભી કરી છે। એની સાથે સાથે તમામ નાના લોકોને પાથરણા પારવાવાળા ભાઈ, નાના વેપારીઓને એક પણ પૈસો ભાડું લીધા વગર એને સુવિધા પ્રાપ્ત કરાઈ છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલ સરસ્વતી નદીમાં સખત 365 દિવસ પાણી રહે એ પ્રકારની વ્યવસ્થા કરીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ અહીંયા આગળ ઉદ્ઘાટન કરીને આજે પાણી નદીમાં છે। એના કારણે અત્યાર સુધીમાં 4 લાખ લોકો અહીંયા આગળ આવ્યા છે અને હજી તો આજ શરૂઆત થઈ છે। આવનાર સમયમાં 10 લાખથી વધારે લોકો જ્યારે પવિત્ર સ્થાનમાં સ્નાન કરી એમની શ્રદ્ધા પૂર્ણ રીતે કરવાના છે। ત્યારે ખરેખર નગરપાલિકાને અભિનંદન સાથે સાથે 30% મેળાની આવક પણ નગરપાલિકામાં વધારી છે। એની સાથે એમની અનેક પ્રકારની સુવિધાઓ પણ કરી છે। આવું અદ્ભુત કામ કરવા બદલ એમને ખૂબ દિલથી અભિનંદન આપું છું અને એમ કહું છું કે આપણે બધા સિદ્ધપુરના બધા જ લોકો એક સંકલ્પ કરીએ, અહીં આવનાર લાખો લોકોને ક્યાંય પણ તકલીફ ના પડે, જે શ્રદ્ધાથી આવે શ્રદ્ધાથી મા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને એમની મનોકામના પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા થાય। આજે વિશેષ નહીં કહેતા, ખરેખર અદ્ભુત લોકોએ એક નાનામાં નાનો માણસ આજે સિદ્ધપુરમાં જોડાઈને આજે શુભ શરૂઆત થઈ છે। લોકો પવિત્ર સાથે કાર્તકનો મેળો પણ માણે એવી સૌને વિનંતી। ભારત માતા કી જય।